પાછલા 24 વર્ષમાં ગુજરાતે 68.9 બિલિયન US$ FDI મેળવ્યું છે. હવે તો સાણંદ ધોલેરા સેમિકન્ડક્ટર હબ બન્યો છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સુરત ખાતે આ મહત્વનો કાર્યક્રમ સુરતમાં VGRC સાઉથ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ઉદ્યોગ સાહસિકોની सीधा विदेश खरीदारों जोड़वानो आ प्रयास है कि आपकी फील्ड में सरकार की ओर से कुछ नई चीजें करने की आवश्यकता है. हम हमारे व्यापारियों के साथ बैठ के नए नए प्रयास करते हैं, लेकिन दुनिया के साथ वो कैसे कंपटीशन कर पाए वो सोच के साथ भूपेंद्र भाई पटेल की सरकार काम करती है. सूरत में VGRC साउथ गुजरात रीजनल कॉन्फ्रेंस નું આયોજન કે જ્યાં દેશના કુલ કાર્ગોમાં ગુજરાતનું 40% યોગદાન છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો સમાચાર દક્ષિણ ગુજરાતથી કે જ્યાં સુરતમાં સાઉથ ગુજરાત માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સુરત ખાતે આ મહત્વનો કાર્યક્રમ કે જ્યાં સુરતની AURO યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ દક્ષિણ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો આ મહત્વપૂર્ણ કાર્યક્રમ કે જ્યાં સુરતમાં VGRC સાઉથ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ કાર્યક્રમની અંદર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અને એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના ઉદ્યોગોને વેગ મળશે, સાથે જ રાસાયણ, પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઇલ ઉદ્યોગોને પણ મળશે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ. ઉદ્યોગ સાહસિકોની सीधा विदेश खरीदारों जोड़वानो आ प्रयास है ते करवामां आव्यो छे के ज्यां आ कॉन्फरन्सनुं आयोजन ए सूरतनी AUR युनिवर्सिटी खाते आयोजन करवामां आव्युं हतुं. त्यां राज्यना मुख्यमंत्री भूपेन्द्र पटेल साथे ज राज्यना नायब मुख्यमंत्री हर्ष संघवी साथे ज सरकारना केंद्रीय मंत्री एवा CR पाटील सहितना दिग्गज नेताओ छे ते उपस्थित रह्या हता. અને ત્યાંથી આ એક મહત્વપૂર્ણ જાહેરાત છે તે કરવામાં આવી છે કે રાજ્યની અંદર એ ટેક્સટાઇલ ઉદ્યોગ હોય, પેટ્રોકેમિકલ હોય, રાસાયણિક હોય, આ તમામ ઉદ્યોગ સાહસિકો છે તેનો સીધો જ ખરીદદારો વિદેશ સાથે જોડાણ થઈ શકે અને ગુજરાતના ઉદ્યોગકારોને વેગ મળી શકે તે માટે આ મહત્વપૂર્ણ આજ ગુજરાતના સ્થાપના દિવસે આ જાહેરાત છે તે કરવામાં આવી છે. ત્યારે ત્યાંથી એ શું જાહેરાત કરવામાં આવી આવો તે પણ જોઈએ. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટની આગવી દૂરંદેશીતાથી નિર્ધાર કર્યો. જ્યારે કોઈને આવી સમિટનો વિચાર પણ નહોતો આવતો ત્યારે ગુજરાતની ઉદ્યોગ સંભાવનાઓ વિશ્વ સમક્ષ મૂકવા તેમણે 2003માં વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવી. વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાથી ગુજરાત આજે FDI મેળવવામાં અગ્રેસર છે. પાછલા 24 વર્ષમાં ગુજરાતે 68.9 બિલિયન US$ FDI મેળવ્યું છે. દેશના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત 18%નો ફાળો આપે છે. રાજ્ય સરકારની પોતાની ટેક્સની આવક 2001માં માત્ર 9,000 કરોડ હતી તે આજે વધીને 1.55 લાખ કરોડ થઈ છે. વીજ ઉત્પાદન પણ 53,000 મેગાવોટ થયું છે અને દેશની રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત 15% હિસ્સો આપે છે. એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટરમાં આ અઢી દાયકામાં ગુજરાતે ખૂબ મોટો જમ્પ લગાવ્યો છે. હવે તો સાણંદ ધોલેરા સેમિકન્ડક્ટર હબ બન્યો છે. અત્યાર સુધીમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થઈ પણ ચૂક્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર સમિટ અને વડાપ્રધાનશ્રીના ડેવલપમેન્ટ વિઝનના પરિણામે ગુજરાત આજે દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે. ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સાથે એજ્યુકેશન, હેલ્થ, એગ્રીકલ્ચર, સર્વિસ સેક્ટરમાં પણ હોલિસ્ટિક ડેવલપમેન્ટથી દુનિયા આજે આખી પ્રભાવિત થઈ છે. ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સુરત ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ હતો. સુરતની AUR યુનિવર્સિટીમાં દક્ષિણ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું
આયોજન છે તે કરવામાં આવ્યું હતું. સુરતમાં VJRC સાઉથ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કે જ્યાં સ્થાપના દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પાઠવી શુભકામના. ઐતિહાસિક અવસરે લાખો યુવાઓના સપનાઓ થશે સાકાર. તો વર્ષ 2003થી વાયબ્રન્ટ ગુજરાતથી જે શરૂઆત કરવામાં આવી હતી, ગુજરાતની GDP આજે 27 લાખ કરોડે પહોંચી. દેશના કુલ કાર્ગોમાં ગુજરાતનું 40% યોગદાન છે. ઐતિહાસિક અવસરે લાખો યુવાઓના સપનાઓ છે તે થશે સાકાર. રાજ્યમાં MSMEની સંખ્યામાં 4 ગણો છે તે વધારો થયો છે. ત્યારે અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન નવા બદલાવ પણ લાવશે. આવી વાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કે જ્યાં ગુજરાતના સ્થાપના દિવસે એ ગુજરાતીઓને શુભકામનાઓ પાઠવી છે. અને સુરતની AUR યુનિવર્સિટી ખાતે એ દક્ષિણ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાંથી શું કહ્યું આવો તે પણ જોઈએ. एक नई सोच के साथ काम करने वाले लोग हैं. हम इगोइस्ट लोग नहीं है. हम हमारे निवेशकों को हर रोज पूछते हैं, सामने चल के पूछते हैं, क्या आपको कोई तकलीफ है? अगर उन्हें कोई तकलीफ नहीं हो तो फिर से हम लोग कुछ महीनों के बाद मिलते हैं कि आपकी फील्ड में सरकार की ओर से कुछ नई चीजें करने की आवश्यकता है. उनकी सोच के साथ, उनके विजन के साथ और उनकी आइडियाज के साथ हम गवर्नमेंट में रिजिड होके पॉलिसीज नहीं बनाते हैं. हम गवर्नमेंट में रिजिड होके नियम नहीं बनाते हैं. हम हमारे व्यापारियों के साथ बैठ के नए नए प्रयास करते हैं और दुनिया के बीच में हमारे व्यापारी ज्यादा से ज्यादा कॉम्पिटिटिव रह पाए उसके लिए उनके साथ बैठ के निर्णय लेते हैं. उनके हित में निर्णय लेते हैं, जिससे मेरे गुजरात में आके निवेश करने वाले एक भी व्यापारियों को केवल भारत के साथ कंपटीशन नहीं, लेकिन दुनिया के साथ वो कैसे कंपटीशन कर पाए, वो सोच के साथ भूपेंद्र भाई पटेल की सरकार काम करती है. हम सब आपके साथ, कोई उप मुख्यमंत्री, कोई मुख्यमंत्री, कोई मंत्री, कोई चीफ सेक्रेटरी उस तौर पे काम करने की सोच के साथ आगे नहीं बढ़ रहे हैं. हम आपके दोस्तों के तौर पे आपके साथ काम कर रहे हैं. गुजरात सरकार हमेशा आपकी पार्टनर है. गुजरात सरकार हमेशा आपके लिए आपके गाइड है. हम आपके हमेशा के लिए साथी हैं. हम आपके साथ खड़े हैं. आपका निवेश किया गया एक एक पैसा वो हमारी रिस्पॉन्सिबिलिटी है. आप गुजरात में आपके सपने लेके आए, हम आपके सपने साकार करने के लिए तैयार हैं. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.